એમપીથી સુરતમાં બંદૂક ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા કુખ્યાત પાસેથી પિસ્તોલ લઈને યુવક વેચવા પહોંચ્યો. પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી દબોચ્યો. સેનાની પ્રેસ કોન્ફરન્સ. ભય બિન પ્રીત ન હોય, રામ રચિત દોહા સાથે પાકિસ્તાનને સંદેશ. કહ્યું, અમે નેક્સ્ટ મિશન માટે તૈયાર. ડીજીએમઓ. સગી દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ કરનાર પિતા ઝડપાયો. વતનમાં જમીનના ઝઘડા વચ્ચે દીકરીનું શારીરિક શોષણ કર્યું. પરિવારના ઠપકા બાદ પણ ન સુધરતા પોલીસ ફરિયાદ કરી જેલ હવાલે કરાયો. વડોદરામાંથી ગુમ યુવકની લાશ મળી. હત્યાની આશંકા. મહીસાગર નદીમાંથી કાર મળ્યા બાદ 70 કિમી દૂર કલોલ પાસે કેનાલમાંથી લાશ મળી. મૃતકને એક બાળકી અને પત્ની ગર્ભવતી. પિતાની નજર સામે જ પુત્રનું મોત. ગાંધીનગરના રાંધેજા ફાટક નજીક થાર ગાડીએ રાહદારી પિતા પુત્રને અડફેટે લીધા. પુત્રનું ઘટના સ્થળે જ મોત. એનડીઆરએફની 2 ટુકડીઓ આવી પહોંચી. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ 60 જવાનો વડોદરાથી આવ્યા. હવે ચોમાસા સુધી રહેશે.